વૈષ્ણવો જય શ્રી કૃષ્ણ। વ્રતચર્યાના દિવસોની આપ સર્વેને ખૂબ ખૂબ બધાય। વૈષ્ણવો, હું દક્ષાબેન રાયચુરા યુટ્યુબના માધ્યમ દ્વારા સાચા આનંદ ઉપર પુષ્ટિમાર્ગીય સત્સંગ આપી રહી છું। વૈષ્ણવો, આની પહેલાંના વિડીયોની ક્રમ સંખ્યા લખવામાં ભૂલ થઈ ગઈ હતી, તેથી ગયા વિડીયોની ક્રમ સંખ્યા 38ની હતી અને તેથી આ વખતે મારો આ વિડીયો 39મો વિડીયો છે। તો વૈષ્ણવો, આપણે ગયા વિડીયોમાં શ્રીનાથજી બાવા વ્રત છોડીને મેવાડમાં પીપળાના વૃક્ષની નીચે પધાર્યા, તે બધી જ વાત આપણે આની પહેલાંના વિડીયોમાં સમજ્યા। તો વૈષ્ણવો, જ્યારે મેવાડમાં શ્રીજી બાવા પધાર્યા ત્યારે અજબ કુંવરબાઈની ઉંમર 135 વર્ષની હતી। અજબ કુંવરબાઈ શ્રીનાથજી બાવાની રાહ જોવામાં એટલા બધા વૃદ્ધ થઈ ગયા હતા કે તેમને એકલા રહેવા દેવાનું ઉદયપુરના મહારાણાને યોગ્ય ન લાગતા તે અજબ કુંવરબાઈને સમજાવીને ઉદયપુર લઈ ગયા હતા। તો વૈષ્ણવો, શ્રીનાથજી બાવાએ જ્યારે અજબ કુંવરબાઈની કોટડીની સ્થળે મંદિર બનાવવાની જ્યારે આજ્ઞા કરી, ત્યારે ઉદયપુરના રાજા મહારાણાસિંહે આ મંદિર બનાવવાનું કાર્ય દેલવાડાના રાજા હતા, જે નરેશ હતા, તે જેતસિંહને આ કાર્ય સોંપ્યું। કાર્યની બધી જ જવાબદારી, મંદિર બનાવવાના કાર્યની બધી જ જવાબદારી સોંપી અને શ્રી ગોવિંદજી મહારાજની સૂચનાઓ અનુસાર મંદિરનું કાર્ય આરંભાયું। તો વૈષ્ણવો, ગોપાલદાસ મિસ્ત્રીને બોલાવવામાં આવ્યો અને જલ્દી સત્વરે મંદિર સિદ્ધ થાય એવી એને આજ્ઞા અપાઈ। શુભ મુહૂર્તમાં પાયો નખાયો, મંદિરનો પાયો નખાયો, અનેક કારીગરોને કામે લગાડ્યા અને સાવચેતીપૂર્વક ચોકી પહેરો ગોઠવાતો રહ્યો અને જોતજોતામાં તો થોડાક જ દિવસોમાં અજબ કુંવરબાઈની કોટડીની જગ્યાએ એક સુંદર મજાનું મંદિર બની ગયું। તો કેવળ 2 મહિનાના ગાળામાં બનેલ મંદિરમાં ક્યાંય પણ કાચું કામ ન હતું અને ક્યાંય પણ જરાય પણ ભૂલ ન હતી અને એકદમ સુંદર મંદિર સિદ્ધ થયું હતું। તો વૈષ્ણવો, તો આ જે મંદિર છે તે મંદિરની જ્યાં બન્યું હતું તે મંદિરમાં જેની આજુબાજુની જે જગ્યા હતી તે પણ દેલવાડા નરેશે શ્રીનાથજીના નામે કરી દીધી અને ત્યારબાદ વિક્રમ સંવંત 1728 અને મહાવદ સાતમ અને શનિવારના શુભ દિવસે શ્રીજી બાવાને ધામધૂમપૂર્વક મંદિરમાં એને પધરાવ્યા અને જે 17 વર્ષના દામોદરદાસજી, તિલકાયત શ્રી દામોદરદાસજી એના હસ્તે શ્રીનાથજી બાવાને પાટે પધરાવવામાં આવ્યા અને મોટો મહોત્સવ મનાવવામાં આવ્યો। તો વૈષ્ણવો, આવી રીતે શ્રીજી બાવા 2 વર્ષ 4 મહિના અને 7 દિવસ સતત રથમાં બિરાજી અને સ્થળાંતર કરતાં દેશાટન કરતાં પાછા તે જે મેવાડના અંદર મંદિર જે સિદ્ધ થયું હતું તેમાં તે પાછા બિરાજ્યા અને જે વૈષ્ણવો, જે મેવાડના જે મહારાણા હતા એની આજ્ઞાથી જે મેવાડમાં એ ખૂબ જ ધામધૂમપૂર્વક તેમનો મોટો ઉત્સવ મનાવવામાં આવ્યો અને તે જે જગ્યાએ મંદિર બન્યું હતું ત્યાં એ જગ્યાએ એક સરસ મજાનું નગર વસાવવામાં આવ્યું અને તે નગરનું નામ નાથદ્વારા પાડવામાં આવ્યું અને આજે પણ તે નાથદ્વારા ગામથી પ્રતિષ્ઠિત છે અને ખૂબ વૈષ્ણવો બધા શ્રીજી બાવાના દર્શને જાય છે અને દર્શનનો લાભો લે છે। તો વૈષ્ણવો, આવી રીતે જ્યારે શ્રીજી બાવા મંદિરમાં પધાર્યા ત્યારે જે ઉદયપુરના મહારાણા હતા તેનું આખું કુટુંબ
શ્રીજી બાવાના દર્શને અને તેમના મહોત્સવનો આનંદ લેવા માટે પધાર્યા હતા. બધા આખા કુટુંબ પધાર્યા હતા. તેમની સાથે 135 વર્ષના અજબ કુંવરબાઈ પણ હતા. તે અજબ કુંવરબાઈ જે છે તેને ધન્ય છે તે અજબ કુંવરબાઈને કે શ્રીનાથજી બાવાની પ્રતીક્ષામાં તેમણે એક યુગ જેવડી લાંબી ઉંમરની સફર તેણે કાપી અને તેણે પોતે એમ વિચારતા, હંમેશા એમ જ વિચાર કરતા કે મારા શ્રીજી બાવાએ મને વચન આપ્યું છે, તેથી મારા શ્રીજી બાવા આજ પધારશે, કાલ પધારશે, એવા રટણનું જે તેલનું સિંચન કરતાં કરતાં તે આટલી લાંબી ઉંમરની સફર તે કરતા ગયા. તો વૈષ્ણવો આવી રીતે અજબ કુંવરબાઈ છે તે શ્રીનાથજી બાવાના મંદિરે દર્શન કરવા માટે આવ્યા હતા. તો જે અજબ કુંવરબાઈ છે કે તે અજોડ ધૈર્યના પ્રતીક્ષામાં જે અજબ કુંવરબાઈ, તે અજબ કુંવરબાઈએ તે ત્યાં આવી અને શ્રીનાથજી બાવાને પોતાની દ્રષ્ટિ તો એકદમ ઝાંખી થઈ ગઈ હતી એકદમ. એટલે તેણે પોતાની આ હથેળીની છાજલી, આંખો ઉપર હથેળીની છાજલી કરી અને શ્રીનાથજી બાવાના મન ભરીને દર્શન કર્યા અને શ્રીનાથજી બાવાએ પણ એની સામે મધુર હસવા લાગ્યા અને કહ્યું કે દેખ અજબ, મેને તો મેરો વચન નિભાયો. ત્યારે અજબ કુંવરબાઈએ પણ કહ્યું કે પ્રભુ, તમારા વચનને કારણે તો હું અત્યાર સુધી ટકી રહી છું. તો વૈષ્ણવો આવી રીતે અજબ કુંવરબાઈ છે તેમણે પછી પાછું શ્રીજી બાવાને કહ્યું કે પ્રભુ, હવે મને તમારા દર્શનનો લાવો હું લઈ શકું તે માટે મને હજી મને થોડા સમય સુધી હજી મને ભૂતલ ઉપર રહેવા દેજો. એવી રીતના કહી અને પછી તે અજબ કુંવરબાઈએ ઘણા બધા ધોળપદની રચના કરી અને શ્રીનાથજીની સન્મુખ ગાવા લાગ્યા અને થોડો સમય માટે તે પૃથ્વી ઉપર બિરાજી અને પ્રભુના શ્રીજી બાવાના દર્શનનો લાવો ખૂબ લીધો. અને ત્યારબાદ એક દિવસ શ્રીનાથજી બાવાની ઈચ્છાથી તેણે પોતાના ભૌતિક દેહનો ત્યાગ કર્યો અને પ્રભુની નિત્ય લીલામાં પ્રાપ્ત થયા. તો વૈષ્ણવો આવા જે ભક્ત શિરોમણી જે અજબ કુંવરબાઈ માટે શ્રીજી બાવા વ્રત છોડીને મેવાડમાં પધાર્યા હતા, તેની ખુશીમાં મેવાડના મહારાણા હતા તેણે પોતાની યથાશક્તિ સેવા શ્રીજી બાવાના ચરણોમાં સમર્પિત કરી. અને વૈષ્ણવો આવા ભક્ત શિરોમણી અજબ કુંવરબાઈના ચરણોમાં સાષ્ટાંગ દંડવત પ્રણામ કરી અને આપણા લાડીલા શ્રીનાથજી બાવાના ચરણોમાં પણ સાક્ષાત દંડવત પ્રણામ કરી અને મારો આજનો આ વિડીયો હું શ્રીનાથજી બાવાના ચરણોમાં સમર્પિત કરું છું. જો આપને બધાને આનંદ આવ્યો હોય, ગમ્યો હોય તો લાઈક અને સબસ્ક્રાઈબ દ્વારા વધાવજો. જય શ્રી કૃષ્ણ.